Audio Jungle. Audio Jungle. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। केमिस्ट्री ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। કેમ છો વિદ્યાર્થી મિત્રો? અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ડેનિયલ કોષ અને ક્ષાર સેતુની સમજૂતી મેળવી હતી કે વિદ્યુત રાસાયણિક કોષની રચના કેવી રીતે થઈ, વૈજ્ઞાનિકોએ કેવા પ્રયોગો કર્યા અને કઈ રીતે વિદ્યુત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કર્યું અને ડેનિયલ કોષની રચના કરી, જેને ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ પણ નામ આપેલું છે, તેની આપણે ચર્ચા કરી। ક્ષાર સેતુનું કાર્ય પણ જોયું। ક્ષાર સેતુમાં વપરાતા જુદા જુદા સોલ્ટ, કયા કયા ક્ષારનો ઉપયોગ થાય છે તેની પણ આપણે વાત કરી। બીજું, વિદ્યુત રાસાયણિક કોર્સમાં ધ્રુવો વાપરવામાં આવે છે। એક એનોડનો વિદ્યુત ધ્રુવ, એક કેથોડનો વિદ્યુત ધ્રુવ, બરાબર છે। આજે આપણે વાત કરવાની છે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ। શાની વાત છે? વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અને આખા કોષનો કોષ પોટેન્શિયલ કેવી રીતે મેળવાય તેની આપણે ચર્ચા કરવાની। તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે તેની વ્યાખ્યા આપવી હોય તેવી રીતે આપી શકાય કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણના વચ્ચે ઉદ્ભવતા પોટેન્શિયલને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે। ફરીથી કહું, વિદ્યુત ધ્રુવ જે આપણે દ્રાવણમાં ડુબાડેલો છે તે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજનનું જે દ્રાવણ છે એ બંને વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બરાબર છે। એક એક્ઝામ્પલ આપું, ધારો કે મારી પાસે ZnSO4નું દ્રાવણ છે, ડેનિયલ કોષની વાત કરું છું। ZnSO4નું દ્રાવણ છે, એની અંદર આપણે Znનો સળિયો ડુબાડેલો, તો Znના સળિયા અને ZnSO4ના દ્રાવણ વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય અને એની ગણતરી કરીને જે મૂલ્ય મેળવવામાં આવે એને કહેવાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બરાબર છે। હવે IUPAC નામની સંસ્થા છે, તમે નામ સાંભળ્યું જશે અગાઉના ધોરણોમાં કે IUPAC નામની જે એક સ્ટાન્ડર્ડ સંસ્થા છે કેમેસ્ટ્રી માટેની, તો IUPACએ એવું કીધું છે કે કોઈ પણ અર્ધકોષના વિદ્યુત રાસાયણિક કોષમાંના કોઈ પણ અર્ધકોષનું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તેના રિડક્શન પોટેન્શિયલ તરીકે લેવામાં આવે। બે પ્રકારના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આવે, એક ઓક્સિડેશન પોટેન્શિયલ અને બીજો રિડક્શન પોટેન્શિયલ। તો IUPAC સંસ્થા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષના બંને અર્ધકોષોનો જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ તમારો રિડક્શન પોટેન્શિયલ તરીકે સ્વીકારવામાં આવે, બરાબર છે। એટલે એને જ્યારે ગણતરીમાં લેવાનો હોય, દાખલાઓમાં જ્યારે સ્વીકાર કરવાનો હોય ત્યારે આપણે રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરીશું। હવે એ છે શું? પોટેન્શિયલ ઉદ્ભવે કઈ રીતે, અથવા પોટેન્શિયલ એટલે શું? તો સાદી ભાષામાં, સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું। પોટેન્શિયલ એટલે પ્લસ માઇનસ, બે પ્લસ અને માઇનસ બે વસ્તુ ભેગી થાય અને કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય એને કહેવાય પોટેન્શિયલ, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર છે। હવે આ પોટેન્શિયલ ઉદ્ભવે કઈ રીતે? આપણે એક ઉદાહરણ લઈએ, ધારો કે આપણે ડેનિયલ કોષ લીધેલો, ડેનિયલ કોષમાં ડાબી બાજુનો અર્ધકોષ હતો, ડાબી બાજુના અર્ધકોષમાં આપણે Znના સળિયાને ZnSO4ના દ્રાવણમાં ડુબાડેલો। હવે આ પોટેન્શિયલ કઈ રીતે ઉદ્ભવ્યું એની વાત કરો। આપણે જાણીએ છીએ તે મુજબ ZnSO4ના દ્રાવણમાં Znનો સળિયો ખવાય છે, એટલે કે Zn2+ અહીંયાથી ખવાઈને ZnSO4ના દ્રાવણમાં ઉમેરાય છે, બરાબર છે। પોતાનામાંથી ઓક્સિડેશન પ્રક્રિયા કરીને ઇલેક્ટ્રોન ગુમાવે છે, Znનો એક અણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે, એ રીતે Znનો સળિયો ખવાતો જાય અને Zn2+ આયનો દ્રાવણમાં ઉમેરાતા જાય અને ઇલેક્ટ્રોન સળિયા પરથી પસાર થાય, બરાબર છે। તો ZnSO4ના દ્રાવણમાં Zn2+ની સાંદ્રતા વધે, Zn2+ની સાંદ્રતા વધે એટલે દ્રાવણ ધન વીજભારિત બનવાનો પ્રયત્ન કરે, બરાબર। અને જે સળિયો છે એ સળિયા પર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધે એટલે સળિયો તમારો ઋણ વીજભારિત બનવાનો પ્રયત્ન કરે। ધન અને ઋણ એકબીજાને અપોઝ કરે, મતલબ આકર્ષે એટલે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવાનો પ્રયત્ન થાય, બરાબર છે। તો શું લખ્યું છે?
Zn ના સળિયાને ZnSO4ના દ્રાવણમાં મૂકવામાં આવે તો Zn નું Zn2 પ્લસમાં ઓક્સિડેશન થાય અને દ્રાવણમાં Zn2 ઉમેરાય અને દ્રાવણ ધન વીજભારિત બને અને Zn નો ધ્રુવ જે તમારો વિદ્યુત ધ્રુવ છે તે મૂકેલો છે તમારો ઋણ વીજભારિત બને. આથી એ બંને વચ્ચે તમારો કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થાય, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને વચ્ચે ઉત્પન્ન થાય છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે જો દ્રાવણ તમારું ધન વીજભારિત બનતું હોય તો તેના રિડક્શન પોટેન્શિયલને ઋણ લેવામાં આવે. આઈયુપીએસસીએ શું નક્કી કરેલું છે કે બંને અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલ લેવાના. તો બંને અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ધન ક્યારે લેવા, ઋણ ક્યારે લેવા, તેના માટેનો નિયમ એવો છે કે જો દ્રાવણ તમારું ધન વીજભારિત બનતું હોય તો તે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ તમારે ઋણ લેવાનું. જો દ્રાવણ તમારું ઋણ વીજભારિત બનતું હોય તો તે અર્ધકોષનો કોષ પોટેન્શિયલ એટલે કે રિડક્શન કોષ પોટેન્શિયલ તમારે ધન લેવાનું. બરાબર છે. તો અહીંયા તમારું દ્રાવણ ધન વીજભારિત બને એટલે દ્રાવણની સાપેક્ષમાં ઉદ્ભવતો જે તમારા કોષ છે, અર્ધકોષ છે, એનો જે પોટેન્શિયલ છે એ તમારે ઋણ લેવાનો. બરાબર છે. એ જ રીતે કેથોડ પરની પ્રક્રિયાની વાત કરું. કેથોડ પર શું પ્રક્રિયા થાય કે દ્રાવણમાંના Cu2+ ઇલેક્ટ્રોન મેળવી લેશે. શું કરશે? Znના અર્ધકોષ પરથી જે ઇલેક્ટ્રોન આવેલા છે એ ઇલેક્ટ્રોનને આકર્ષણ બળ અનુભવીને Cu2+ ને આકર્ષશે દ્રાવણમાંથી. એટલે Cu અહીંયા જમા થશે, કોપરના સળિયાનું વજન વધશે અને કોપર સલ્ફેટમાંથી કોપર છૂટું પડીને SO4ની સાંદ્રતામાં વધારો થાય. કોપર તમારું ઉપર જતું રહે એટલે ધન વીજભાર જતો રહે એટલે ઋણ વીજભારની સાંદ્રતામાં વધારો થાય એટલે દ્રાવણ તમારું ઋણ વીજભારિત બને અને ધ્રુવ તમારો ધન વીજભારિત બને. કોપર 2+ ઉપર ગયા એટલે ધ્રુવ તમારો ધન વીજભારિત, દ્રાવણ તમારું ઋણ વીજભારિત. એ બે વચ્ચે પ્રક્રિયા થઈને કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. બરાબર છે. એને કારણે અહીંયા પણ કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થાય. એટલે કે ડાબી બાજુના અર્ધકોષમાં પણ કંઈક કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થયો, જમણી બાજુના અર્ધકોષમાં પણ કંઈક કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થયો. આઈયુપીએસસી દ્વારા જે આ અર્ધકોષ પોટેન્શિયલ ઉત્પન્ન થયા એને રિડક્શન પોટેન્શિયલ તરીકે સ્વીકારવામાં આવ્યા. હવે એના મૂલ્યની વાત કરું. શું લખ્યું છે? કોપરના સળિયાને જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો દ્રાવણમાં રહેલા Cu2+ નું રિડક્શન થઈને તે કોપરના સળિયા પર જમા થાય. આથી દ્રાવણમાં SO4ની સાંદ્રતા વધે. SO4ની સાંદ્રતા વધવાથી દ્રાવણ તમારું ઋણ વીજભારિત બને. બરાબર છે. માટે દ્રાવણની સાપેક્ષમાં આ જે અર્ધકોષ આવ્યો એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને ધન લેવામાં. દ્રાવણ ઋણ વીજભાર બન્યું એટલે રિડક્શન પોટેન્શિયલ તમારે ધન લેવાનું. ઉપર આપણે દ્રાવણ ધન વીજભારિત બન્યું એના રિડક્શન પોટેન્શિયલને ઋણ લેવામાં આવે. બરાબર છે. આગળ આવશે રિડક્શન પોટેન્શિયલ શું છે, કેવી રીતે નક્કી કરવામાં આવશે, આગળના વિડીયોમાં હું સમજાવીશ. હમણાં આ સમજવાની જરૂર છે કે કોષ પોટેન્શિયલ કેવી રીતે નક્કી થાય. તો આ તમારે એક અર્ધકોષનો કોષ પોટેન્શિયલ મળે, આ બીજા અર્ધકોષનો કોષ પોટેન્શિયલ મળે અને એ બંને કોષના રિડક્શન કોષ પોટેન્શિયલનો તમે તફાવત લો. શું લો? તફાવત લો. તફાવત લીધા પછી જે પરિણામી કોષ પોટેન્શિયલ મળે એ તમારા આખા વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ દર્શાવે છે. બરાબર છે. હવે એક વસ્તુ યાદ રાખવાની, તમામ વિદ્યુત રાસાયણિક કોષમાં ડાબી બાજુના દ્રાવણનો કોષ પોટેન્શિયલ તમારો રિડક્શન કોષ પોટેન્શિયલ હંમેશા ઋણ આવે અને તમામ વિદ્યુત રાસાયણિક કોષમાં જમણી બાજુના દ્રાવણો હોય, જમણી બાજુનો જે અર્ધકોષ હોય એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા ધન આવે. યાદ રહેશે. ડાબી બાજુના દ્રાવણોનો કોષ પોટેન્શિયલ તમારો ઋણ અને જમણી બાજુના દ્રાવણોનો કોષ પોટેન્શિયલ તમારે ધન લેવાનું. બરાબર છે. આટલું ક્લિયર છે. હવે આગળ જઈએ. હવે જે પરિણામી આવે એ પરિણામી શું છે કે આમ આખા કોષનો કોષ પોટેન્શિયલ એ બે અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. બરાબર છે. એટલે આપણે સિમ્બોલિક સ્વરૂપે લખવું હોય તો એવું લખી શકાય કે આખા કોષનો કોષ પોટેન્શિયલ એને દર્શાવાય E0 સેલ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુના એટલે કે રાઈટ સાઈડના કોષનો કોષ પોટેન્શિયલ માઇનસ લેફ્ટ સાઈડના કોષનો કોષ પોટેન્શિયલ. કારણ શું? ડાબી બાજુનું કેમ પહેલા જમણી બાજુનું કેમ આગળ લીધું, ડાબી બાજુનું કેમ આ બાજુ લીધું? એનું કારણ છે કે જમણી બાજુનો અર્ધકોષ એટલે આ તરફનો Cu વાળા અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ તમારો ધન આવ્યો, ધન પહેલા લખાય અને લેફ્ટ સાઈડનો જે તમારો કોષ પોટેન્શિયલ આવેલો એ તમારો ઋણ આવેલો, ઋણને પછી લખવાનું, ધનમાંથી ઋણને બાદ કરવાનું અને એ જે જવાબ આવે તમારો જે પરિણામી આવે એ તમારા આખા કોષનો કોષ પોટેન્શિયલ છે. બરાબર છે. તો રિડક્શન પોટેન્શિયલ પ્રમાણે આઈયુપીએસસીએ જે સૂત્ર સૂચવેલું એ એવું છે કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ
E0 કેથોડ રિડક્શન, રાઈટ સાઈડ પર કેથોડ આવે, કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થાય એટલે એવું લખાય E0 કેથોડ રિડક્શન માઇનસ E0 એનોડ રિડક્શન. આપણે રિડક્શનમાં વાત કરીએ છીએ કેમ કે IUPAC રિડક્શનમાં સૂચવેલું. કદાચ એક્સ્ટ્રા હું તમને માહિતી આપું, માની લો કે તમને કોઈક દાખલામાં ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે. કયો પોટેન્શિયલ આપેલો છે? તો તમારે ગણતરી માટે સૂત્ર તમને આ જ ખબર છે રિડક્શન પોટેન્શિયલનું. તો તમે શું કરો, એને કન્વર્ટ કરી દેવાના રિડક્શનમાં, ઓક્સિડેશનમાંથી રિડક્શનમાં કન્વર્ટ કરવાનું. એના માટેનું સૂત્ર છે, ધારો કે તમને સિમ્પલ આ જે સૂત્ર હોય તે ઉલટાઈ જાય, લેફ્ટ પહેલાં આવી જશે, રાઈટ પછી આવી જશે. બરાબર, રિડક્શનમાં રાઈટ પહેલાં આવશે, લેફ્ટ પછી આવશે. ઓક્સિડેશનમાં શું થઈ જશે, લેફ્ટ પહેલાં આવશે અને રાઈટ પછી આવશે. બરાબર છે, એટલે કે E0 એનોડ માઇનસ E0 કેથોડ થશે. બરાબર છે. અને એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય, તમારો CU હોય કે ZN હોય કે ડાબી બાજુનો હોય કે જમણી બાજુનો હોય, એક વિદ્યુત ધ્રુવ માટે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હંમેશા સમાન હોય. માની લો કે CU ની વાત કરું તો CU ના વિદ્યુત ધ્રુવ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા સમાન. ખાલી રિડક્શન પોટેન્શિયલની વાત કરો તો ચિહ્ન અલગ લેવાય અને ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરો તો ચિહ્ન અલગ લેવાય. બરાબર છે. માની લો કે હું ડાબી બાજુના અર્ધકોષની વાત કરું, ડાબી બાજુ મારો ZN નો અર્ધકોષ છે. ZN નો અર્ધકોષ ડાબી બાજુ એટલે એનો રિડક્શન પોટેન્શિયલ ઋણ લેવાય. આપણે આગળ વાત કરી ઋણ લેવાય એટલે એનો જે રિડક્શન પોટેન્શિયલ ઋણ આવ્યો તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવો હોય તો મૂલ્ય તો એટલું જ લેવાનું જેટલું ઋણમાં આવ્યું, ખાલી નિશાની તમારે ધન લઈ લેવાની. બરાબર છે. એટલે વ્યાપક રીતે એવું લખી શકાય કે E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ, એકબીજાની વિરુદ્ધ નિશાની ધરાવે. બરાબર છે. અને પ્રયોગો પરથી એવું જાણવા મળ્યું કે ZN2 પ્લસ અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ તમારો 0.76 વોલ્ટ છે અને ZN2 પ્લસ ZN આ તમારો ઓક્સિડેશન દર્શાવે. કેમ? ZN માંથી ZN2 પ્લસ બને એટલે ઓક્સિડેશન પ્રક્રિયા, એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ તમારો પ્લસ 0.76 છે. એના પરથી તમારે રિડક્શન પોટેન્શિયલ લખો તો શું લખાય? રિડક્શન માટે પહેલા ZN2 પ્લસ પરથી ZN ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન પ્રક્રિયા. તો એના માટે શું લખાય? જે મૂલ્ય હતું તે સેમ જ રહેશે, ખાલી નિશાની તમારી બદલાઈ જશે. ઓકે, ક્લિયર? આગળની વાત કરીએ. કોષનો જે પોટેન્શિયલ છે એ કયા પરિબળો અસર કરે, કોષના પોટેન્શિયલ પર કયા કયા પરિબળો અસર કરે? તો એમાંનું પહેલું પરિબળ છે તમારું વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. એનો મતલબ શું છે કે તમે જુદા જુદા વિદ્યુત ધ્રુવ રાખો, ધારો કે કોપરનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે, કેથોડ તરીકે, અથવા ZN નો વિદ્યુત ધ્રુવ, અથવા PB નો વિદ્યુત ધ્રુવ, Mg નો વિદ્યુત ધ્રુવ, એલ્યુમિનિયમનો વિદ્યુત ધ્રુવ. તો જેમ તમે વિદ્યુત ધ્રુવ બદલતા જાઓ તેમ તેમ તમારો ઓક્સિડેશન અથવા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમારું બદલાય. કેમ? કે દરેક ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જુદી જુદી. માની લો કે હું કોપરની વાત કરું તો કોપર 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. મેગ્નેશિયમની વાત કરું તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે અથવા ગુમાવવાની વૃત્તિ ધરાવે. જ્યારે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન પણ મેળવી શકે અને 3 ઇલેક્ટ્રોન પણ ગુમાવી શકે. ફેરિક Fe3+, તો Fe3+ માં તમારે 3 ઇલેક્ટ્રોન મેળવી શકે, 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની એબિલિટી દરેક વિદ્યુત ધ્રુવોની જુદી જુદી હોય. દરેક વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જુદી હોવાથી તેને અસર તમારા કોષ પોટેન્શિયલ પર પડી શકે. બરાબર છે. એટલે કોષ પોટેન્શિયલ કોની પર આધાર રાખે? વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ પર પણ આધાર રાખે. નંબર 2, વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા પર પણ આધાર રાખે. જેટલું સાંદ્ર દ્રાવણ તમે વાપરો એટલું તમારું આયનોની મુક્તિ થવાની વૃત્તિ વધારે, એટલા વધારે આયનો મુક્ત થાય. સાંદ્રતા વધારે છે, સાંદ્રતા ઓછી હોય, જલીય દ્રાવણ વધારે હોય તો તમારી આયનોની મુક્ત થવાની એબિલિટી ઓછી થઈ જાય તો તમારો કોષ પોટેન્શિયલ ઘટી શકે. બરાબર છે. બીજો કયા બાબત પર આધાર રાખે? વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે. ત્રીજું તમારું તાપમાન પર પણ આધાર રાખે. કેમ કે આપેલી પ્રક્રિયા તમારી આપમેળે પ્રક્રિયા થાય. આપમેળે પ્રક્રિયા થાય એટલે તાપમાનમાં ઓબ્વિયસલી વધારો થવાનો. તાપમાન વધે છે, કોઈક ધ્રુવ વખતે તાપમાન ઓછું વધે, કોઈક ધ્રુવ વખતે કોઈ અલગ ધ્રુવ મૂકેલા હોય તો તમારું તાપમાન સડનલી ઇન્ક્રીઝ થઈ જાય, એકદમ વધી જાય. તો તાપમાન ક્યારે કેટલું વધે છે તેના પર પણ ડિપેન્ડ કરે તમારો કોષનો પોટેન્શિયલ. બીજી એક અગત્યની બાબત કે પ્લેટિનમ અને પેલેડિયમ જેવી નિષ્ક્રિય ધાતુ છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતી નથી.
તો એવી જે ધાતુ છે તેનો વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં આવે તો એવા વિદ્યુત ધ્રુવોને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. કેવા? નિષ્ક્રિય. ધાતુ પરમાણુમાં કે પ્લેટિનમ અને પેલેડિયમ જેવા ધાતુ પરમાણુ કે જે ઇલેક્ટ્રોન ગુમાવી પણ નથી શકતા, ઇલેક્ટ્રોન મેળવી પણ નથી શકતા, જેઓ નિષ્ક્રિય ધાતુઓ છે એવી ધાતુઓને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે કેટલીક વખત. બીજું ગ્રેફાઇટ એક અધાતુ છે, તો ગ્રેફાઇટનો પણ કેટલીક વખત ઉપયોગ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કરવામાં આવે છે. તો આ તમારા અસર કરતા પરિબળો છે કોષ પોટેન્શિયલ પર. આખા કોષનો કોષ પોટેન્શિયલ કયા કયા પરિબળો અસર કરે તેની વાત છે. બીજું, પ્રમાણિત અર્ધકોષ કોને કહેવાય અને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોને કહેવાય? પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડ. કોઈ પણ વસ્તુમાં સ્ટાન્ડર્ડ આપણને સૂચવવાની જરૂર પડે. આપણે આજે બ્રાન્ડેડ વસ્તુ સ્વીકારીએ કે આવું હોય તો બ્રાન્ડેડ કહેવાય, આવું હોય તો પ્રમાણિત કહેવાય, સ્ટાન્ડર્ડ કહેવાય. તો કેમેસ્ટ્રીમાં પણ IUPAC દ્વારા તમારો જે અર્ધકોષ છે અથવા આખો વિદ્યુત રાસાયણિક કોષ છે એ પ્રમાણિત ક્યારે થાય એના માટેની કન્ડિશન છે કે દ્રાવણ જે વિદ્યુત વિભાજ્યનું તમે જે દ્રાવણ વાપરો છો એ દ્રાવણની સાંદ્રતા જો 1 મોલરની હોય, દ્રાવણનું તાપમાન તમારું 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન જેટલું તાપમાન હોય અને કોઈ વાયુરૂપ વિદ્યુત ધ્રુવ તમે વાપર્યો હોય તો એ વાયુનું દબાણ ધારો કે 1 બાર જેટલું હોય તો આ પ્રકારની કન્ડિશન ધરાવતો જે અર્ધકોષ અથવા આ પ્રકારની કન્ડિશન ધરાવતો જે આખો કોષ છે એને તમે સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ તરીકે સ્વીકારી શકો. સમજ પડી? પ્રમાણિત કોષની કન્ડિશન શું? 1 મોલરનું દ્રાવણ હોવું જોઈએ, 25 ડિગ્રી તાપમાન હોવું જોઈએ અને વાયુરૂપ વિદ્યુત ધ્રુવ હોય તો તમારે 1 બાર જેટલું પ્રેશર હોવું જોઈએ. આ પ્રમાણની કન્ડિશન ફોલો થાય તો એ તમારું સાંદ્રતા અથવા એ તમારું જે અર્ધકોષ છે અથવા એ તમારો જે આખો કોષ છે તમારો પ્રમાણિત કોષ છે એવું કહી શકાય. બરાબર છે? અને પ્રમાણિત કોષને દર્શાવવા એના કોષના કોષ પોટેન્શિયલને દર્શાવવાના સિમ્બોલ છે E0 સેલ. બરાબર છે? હવે આ જે વિદ્યુત રાસાયણિક કોષ આપણે જુદા જુદા બનાવીએ છીએ એ વિદ્યુત રાસાયણિક કોષને આપણે સંકેતમાં નિરૂપણ કરવું હોય તો એના માટેની પ્રણાલી છે, એના માટેની પદ્ધતિ છે કે વિદ્યુત રાસાયણિક કોષને સંકેતમાં કઈ રીતે લખી શકાય. બરાબર છે? તેને 2 પ્રકારે લખી શકાય. એક તો તમને ઓક્સિડેશન જે અર્ધ પ્રક્રિયા થતી હોય એને કઈ રીતે લખવી, રિડક્શન અર્ધ પ્રક્રિયા થતી હોય એને કઈ રીતે લખવી. બરાબર છે? હું ધાતુ પરમાણુ માટે વાત કરું તો એક તરફ તમારી ડાબી તરફ ઓક્સિડેશન પ્રક્રિયા થાય, બીજી તરફ તમારી જમણી તરફ તમારી રિડક્શન પ્રક્રિયા થાય. ડાબી તરફ કયા પ્રકારની પ્રક્રિયા થાય કે કોઈ ધાતુ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી દે. બરાબર છે? જમણી બાજુ કયા પ્રકારની પ્રક્રિયા થાય કે જે ધાતુ પરમાણુએ ડાબી બાજુ ઇલેક્ટ્રોન ગુમાવેલા હતા ઇલેક્ટ્રોનને મેળવી લે એટલે કે રિડક્શન થાય. તો ઓક્સિડેશન પ્રક્રિયાને દર્શાવવા માટે અથવા ઓક્સિડેશન અર્ધકોષ ડાબી બાજુના અર્ધકોષને દર્શાવવા માટે સંકેતમાં આ શબ્દ વપરાય કે મેટલ સોલિડ. કોઈ પણ ધાતુ હોય તે ધાતુનો સિમ્બોલ સોલિડ પછી સ્લેશ મેટલ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલા ઉપર આપણે લખીએ છીએ. Zn હોય તો Zn2+ લખાય, એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ 3+. બરાબર છે? એટલે કે મેટલ સોલિડમાંથી મેટલ એક્વિયસ બની ધાતુ પરમાણુનું એટલે કે તત્વનું આયનમાં રૂપાંતર થયું એટલે કે ઓક્સિડેશન થયું. બરાબર છે? અને તમારો પ્રમાણિત સ્વરૂપે હોય તો 1 મોલર કાઉન્સમાં લખવાનું તો આ તમારા કોષનું ઓક્સિડેશન અર્ધ કોષનું સાંકેતિક નિરૂપણ છે. બરાબર છે? એ જ રીતે રિડક્શનમાં શું થાય કે પહેલાં મેટલ તમારી પ્લસ ચાર્જ ધરાવતી હતી એ તમારી સોલિડમાં કન્વર્ટ થાય. બરાબર છે? Cu2+ શેમાં કન્વર્ટ થતા હતા? Cu સોલિડમાં કન્વર્ટ થતા હતા. તો આ રીતે જે કન્વર્ઝન થાય એમાં સૌથી પહેલાં અહીંયા મેટલ 2+ એટલે કે આયન લખવાનો, આયનનું તમારે તત્વમાં રૂપાંતર. બરાબર છે? 1 મોલર સાંદ્રતા કાઉન્સમાં દર્શાવવાની આ તમારા રિડક્શન અર્ધકોષને દર્શાવવાની પદ્ધતિ છે. બરાબર છે? આ એક અર્ધકોષ બતાવે, આ બીજો અર્ધકોષ બતાવે. એ બંનેને ભેગા કરીને આપણે આખા વિદ્યુત રાસાયણિક કોષને દર્શાવી શકીએ. તો એને દર્શાવવાની પદ્ધતિ શું છે? અહીં એક ઉદાહરણ આપી દઉં. ધારો કે તમારી Zn ધાતુ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Zn2+ માં કન્વર્ટ થાય એક્વિયસ 1 મોલર. તો આ તમારો કોષ અર્ધકોષ દર્શાવવાની પદ્ધતિ થઈ. એ ઇલેક્ટ્રોન જે ગુમાવેલા હતા એ ઇલેક્ટ્રોન તમારો Cu2+ એક્વિયસ C મેળવી લેશે અને Cu સોલિડમાં કન્વર્ટ થઈ જશે. 1 મોલર તમારી સાંદ્રતા હતી. તો આ તમારો રિડક્શન અર્ધકોષને દર્શાવી લો. એટલે આ બંનેને ભેગા કરીને આખો કોષ દર્શાવવાની પદ્ધતિ છે. બરાબર છે? એ પદ્ધતિ શું છે કે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ.
વચ્ચે તમારે ક્ષાર સેતુ બે ઊભી લીટી દ્વારા દર્શાવવાનો. તમે ક્ષાર સેતુ મૂકો છો ને તો ક્ષાર સેતુને તમારે વચ્ચે ઊભી લીટી વડે દર્શાવવાનો. ડાબી બાજુની તરફ તમારે ઓક્સિડેશન અર્ધકોષની જે સાંકેતિક નિરૂપણ છે તે દર્શાવવાનું અને જમણી બાજુ તમે જે રિડક્શન અર્ધકોષ છે એનું સાંકેતિક નિરૂપણ દર્શાવવાનું. એટલે આ રીતે પદ્ધતિ છે. અને ઉપર તમારે આ તમારો એનોડ ધ્રુવ છે એટલે માઇનસ લખવાના, આ તમારો કેથોડ ધ્રુવ છે એટલે પ્લસ લખવાના. એક એક્ઝામ્પલ આપું. માની લો કે મારી પાસે Zn નો અર્ધકોષ હતો ઓક્સિડેશન, તો Zn સોલિડમાંથી Zn2+ માં કન્વર્ટ થયું તો આ તમારો ઓક્સિડેશન પોટેન્શિયલ લખાઈ ગયો, ઓક્સિડેશન અર્ધકોષ લખાયો. પછી ક્ષાર સેતુ આવ્યો તો આ ક્ષાર સેતુ બરાબર છે. શું થયું પછી Cu2+ એક્વિયસનું Cu સોલિડમાં રૂપાંતર થયું બરાબર છે, 1 મોલર સાંદ્રતા. આ તમારો કેથોડ, આ તમારો એનોડ. આ જે આખું સાંકેતિક નિરૂપણ છે એ આખા વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ છે. એક બાજુ તમારો ઓક્સિડેશન અર્ધકોષ, બીજી બાજુ તમારો રિડક્શન અર્ધકોષ અને વચ્ચે ક્ષાર સેતુ. ઓકે, આ તમારી સિમ્પલ મેથડ છે દર્શાવવાની. હવે પરીક્ષામાં કે એક્ઝામમાં તમને દાખલાઓ કઈ રીતે પૂછે, કોષ પોટેન્શિયલ કઈ રીતે ગણવાનો પૂછે તેની વાત છે. માની લો કે તમને એક ડેનિયલ કોષ આપેલો છે, Zn નું Zn2+ માં Cu નું Cu સોલિડમાં રૂપાંતર થાય છે 298 કેલ્વિન તાપમાને. તો આપેલા કોષનો કોષ પોટેન્શિયલ ગણો. કોષ પોટેન્શિયલ એટલે કે તમારા આખા કોષનો કોષ પોટેન્શિયલ ગણવાનો છે અને કોષની પ્રક્રિયા લખો એવું તમને જણાવવામાં આવે. અને તમને 4 વસ્તુ પૈકીની 2 વસ્તુ આપી દેવામાં. 4 વસ્તુમાં શું આપેલી હોય? કા ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય Zn નો, કા રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય Zn નો, અથવા કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય, અથવા કોપરનો રિડક્શન પોટેન્શિયલ આપેલો. 4 માંથી કોઈ પણ 2 વસ્તુ તમને આપેલી હોય. હવે આપણી પાસે જે સૂત્ર છે IUPAC દ્વારા જે સ્વીકારવામાં આવેલું છે એ કોનું છે? રિડક્શનનું છે. એટલે તમને Zn અને કોપરનો બંનેનો રિડક્શનમાં આપેલો હોય તો કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. માની લો કે તમને કોપરનો રિડક્શનમાં આપ્યો અને Zn નો ઓક્સિડેશનમાં આપ્યો, તો Zn નો જે ઓક્સિડેશનમાં આપેલો છે એને તમારે રિડક્શનમાં કન્વર્ટ કરવાનો. રિડક્શનમાં કન્વર્ટ કરવા માટે મેં તમને સિમ્પલ મેથડ કીધી કે જે મૂલ્ય આપેલું હોય ઓક્સિડેશનમાં એના મૂલ્યની ખાલી નિશાની બદલી નાખો એટલે સીધું રિડક્શનમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, અહીં હું તમને ઉદાહરણ આપું. ધારો કે Zn આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓક્સિડેશન પ્રક્રિયાનો અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ તમને ધારો કે 0.76 વોલ્ટ પ્લસમાં આપેલો છે. આનો તમારે રિડક્શનમાં લખો હોય તો શું થઈ જાય? સિમ્પલ, પ્લસનું ખાલી માઇનસ થઈ જશે અને રિડક્શન પ્રક્રિયા Zn2+ પહેલા લખાશે અને Zn પછી લખાશે અને E0 રિડક્શન લખાશે. બરાબર છે. એ જ રીતે ધારો કે કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ તમને ધારો કે આપેલો હશે -0.34 વોલ્ટ. એના પરથી તમારે રિડક્શન મેળવવું હોય તો સિમ્પલ નિશાની બદલી નાખવાની, માઇનસનું તમારે અહીંયા પ્લસ થઈ જશે. ઓકે, આ 4 માંથી તમને કોઈ પણ 2 વેલ્યુ આપેલી હશે અને એ 2 વેલ્યુ તમારે જોવાની. બંને રિડક્શનમાં છે, બંને ઓક્સિડેશનમાં છે, કે કોઈ એક રિડક્શનમાં છે, કોઈ એક ઓક્સિડેશનમાં છે, તો એને કન્વર્ટ કરો. કન્વર્ટ શામાં કરો? રિડક્શનમાં કરો. રિડક્શનમાં કન્વર્ટ કર્યા પછી આપણું જે સૂત્ર છે E0 cell E0 રિડક્શન કેથોડ E0 રિડક્શન એનોડ. આ સૂત્રમાં તમે કિંમત મૂકો તો તમને આખા કોષનો કોષ પોટેન્શિયલ મળી જાય. બરાબર છે. તો E0 રિડક્શન કેથોડ છે. કેથોડ પર કઈ પ્રક્રિયા થાય? કેથોડ એટલે તમારો ધન ધ્રુવ એટલે કોપર વાળો એટલે તમારી રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા કઈ? Cu2+ માંથી Cu સોલિડમાં રૂપાંતર. બરાબર છે. એનોડ એટલે તમારો આ બાજુનો નેગેટિવ ધ્રુવ એટલે કઈ પ્રક્રિયા? Zn માંથી Zn2+ વાળી. Zn માંથી Zn2+ એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. પણ આપણે અહીંયા લખવાનો કયો છે? રિડક્શન. તો Zn નો રિડક્શન વાળો કયો છે? -0.76 વાળો. તો અહીંયા કિંમત તમારે -0.76 મૂકવી પડશે. અહીંયા તમારે +0.34 રિડક્શન પોટેન્શિયલની. એ બેનું કેલ્ક્યુલેશન કરીને સરવાળો કરો, માઇનસ પ્લસ થઈ જાય તો E0 સેલનું મૂલ્ય તમને આવશે 1.10 વોલ્ટ. જે આપણે આગળ જોયેલું પહેલા વિડીયોમાં મેં તમને કીધેલું કે ડેનિયલ કોષનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે કોષ પોટેન્શિયલ તમારો 1.10 વોલ્ટ છે. તો આ રીતે તમારો મેળવી શકાય. ઓકે, ખબર પડી? હવે કોષ પ્રક્રિયા લખવાની છે. બીજો સવાલ શું પૂછેલો છે? કોષની કોષ પ્રક્રિયા લખો. તો કોષ પ્રક્રિયા લખવાનું એકદમ ઇઝી છે, યાદ રહી જાય એવું છે. પહેલા તમારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખવાની છે. સિમ્પલ, તમને ખબર છે Zn સોલિડનું Zn2+ માં રૂપાંતર થાય, 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડમાં કન્વર્ટ થાય અને એ બંનેનો સરવાળો કરવાનો એટલે Zn સોલિડ +Cu2+. ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. 2 ઇલેક્ટ્રોન બંને તરફ આવશે એટલે ઉડી જશે. બરાબર છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જ્યારે ફાઇનલ કોષ પ્રક્રિયા લખો ત્યારે કોષ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન આવવા જોઈએ નહીં.
ઉપર નીચેથી ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જવા જોઈએ. અહીંયા તો સરખા ઇલેક્ટ્રોન છે એટલે કેન્સલ થઈ જશે. હું તમને આગળ એક ઉદાહરણ આપું છું જેમાં સરખા ઇલેક્ટ્રોન નથી, તો પ્રક્રિયાને તમારે બેલેન્સ કરવાની, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવાની અને જે ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય એને ઉડાઈ દેવાના અને પછી જે બાકી રહેલી વસ્તુ એને કોષ પ્રક્રિયા સ્વરૂપે લખવાની. બરાબર છે. તો અહીંયા આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની આપલે કેટલી થાય છે? તો 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. તો એના માટે n બરાબર 2 કહી શકાય. n બરાબર 2 નો શું ઉપયોગ છે હું તમને આગળના વિડીયોમાં સમજાવીશ. બરાબર છે. n બરાબર 2 ક્યાંથી આવ્યા? અહીંયા ઇલેક્ટ્રોનની 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે એટલે ભાગીદારી થાય છે, એટલા માટે એને એવું કહી શકાય કે n બરાબર 2 છે. હવે એક ઉદાહરણ છે તમારી સામે ક્રોમિયમ અને લેડનું. એના માટે તમને પૂછ્યું કે E0 સેલ અને કોષ પ્રક્રિયા લખો. આપણે E0 સેલ નથી શોધતા, આપણી પાસે મૂલ્યો નથી. એનું ટેબલ તમારી બુકમાં આપેલું હશે કે ક્રોમિયમનો રિડક્શન પોટેન્શિયલ કેટલો, લીડનો રિડક્શન પોટેન્શિયલ કેટલો, એ બેની ગણતરી પરથી તમે આખા કોષનો કોષ પોટેન્શિયલ ગણી શકો. મારે સમજાવવું છે અહીંયા કોષ પ્રક્રિયા. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખું. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તમારી શું આવશે? ક્રોમિયમ સોલિડનું ક્રોમિયમ 3+ માં રૂપાંતર થઈને 3 ઇલેક્ટ્રોન છૂટા પડે. બરાબર છે. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં શું આવશે? રિડક્શન અર્ધ પ્રક્રિયામાં આવશે Pb2+ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને Pb સોલિડમાં કન્વર્ટ થશે. ઓકે. હવે આની બેલેન્સિંગ કરવા જઈએ તો અહીંયા તો 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. ફાઇનલ પ્રક્રિયા લખો તો 1 ઇલેક્ટ્રોન બચે. આપણે શું કીધું કે ફાઇનલ કોષ પ્રક્રિયામાં 1 પણ ઇલેક્ટ્રોન બચવો જોઈએ નહીં. તો શું કરવું પડશે? પ્રક્રિયાને બેલેન્સ કરજો. બેલેન્સ કરવા માટે શું કરવાનું? પહેલી પ્રક્રિયાને તમારે 2 વડે ગુણી દેવાની અને બીજી પ્રક્રિયાને 3 વડે. અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા વડે પહેલી પ્રક્રિયાને, અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા વડે તમારે બીજી પ્રક્રિયાને ગુણી દેવાની. તો હું પ્રક્રિયાને ગુણું તો 2 ટાઈમ્સ Cr સોલિડ એવું થઈ જશે. 2 વખત ક્રોમિયમ વિલ ગીવ્સ 2 ટાઈમ ક્રોમિયમ 3+ પ્લસ 3 દુના 6 ઇલેક્ટ્રોન. બરાબર છે. અને રિડક્શન પ્રક્રિયાને 3 વડે ગુણું તો 3 ટાઈમ્સ Pb2+ એક્વિયસ લખવાનું. બરાબર. પ્લસ 3 દુ 6 ઇલેક્ટ્રોન વિલ ગીવ્સ 3 ટાઈમ્સ Pb સોલિડ. બરાબર છે. હવે આપણે 6 ઇલેક્ટ્રોનને ઉડાવી શકીએ. ફાઇનલ પ્રક્રિયા 2 ટાઈમ ક્રોમિયમ સોલિડ પ્લસ 3 ટાઈમ Pb2+ એક્વિયસ વિલ ગીવ્સ 2 ટાઈમ્સ ક્રોમિયમ 3+ એક્વિયસ પ્લસ 3 ટાઈમ Pb સોલિડ. ઓકે. તો આ તમારી ફાઇનલ પ્રક્રિયા થઈ ગઈ. ઓકે. ઇલેક્ટ્રોન આવે નહીં. તો ફાઇનલ ક્રોસ પ્રક્રિયા લખો ત્યારે ઇલેક્ટ્રોન આવવા જોઈએ નહીં. અને અહીંયા આપણે n બરાબર લખવાય તો કેટલા આવશે? 6. કેમ કે 6 ઇલેક્ટ્રોનની ફાઇનલ આપલે થાય છે માટે n નું મૂલ્ય તમારું 6. આગળના વિડીયોમાં આપણે જોઈશું કે આ બધા કોષ પોટેન્શિયલ કઈ રીતે નક્કી કરવામાં આવે છે, કેવી રીતે મેળવવામાં આવે છે, રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ, એની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.